બાયણા ખુલે હાથ તાળે ચમ આયા છો ભાઈ? બાપુ હું મને જોડવા આવ્યો છું. મને જોડવા આવ્યો. શબ્દ તો હતો જ, પારખ તો હતી જ, પણ કોઈ સંતનું શરણું શિકારી તમે જોણી બધું એ, પણ કોઈ સંતનું શરણું ના શિકારો ત્યાં સુધી તમે ઓછિયા છો. ન મેળ પડે. આઈને જનકના ઘેરથી હતા એમને ઓરડીમાં ઊંઘાડ્યા. જો આ પરીક્ષા થાય, આગમાં પડવું પડે હો. ઊંઘાડ્યા એટલે ખાતા ખાતા જેમ માં ખસ્યા એમ પેલા સુખોય ખસી, માં ખસ્યા એમ સુખોય ખસ્યા. કે માં હવે તો ભેદ આવી તો પહેલથી માના ભેદ ગણ્યા હોત તો તારે ખાવું પડત. પાર ઉતરી જો અને એનો 14 દાડે બોધ કર્યો. ગુરુ પંગત પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંતી શારદા જસ ગુરુ તણા. આ 14 નો આ ઠાઠ રહ્યો ને, આ 14 રહ્યા ને એનો ઠાઠ છે. ચાર 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો, 4 અંતકરણ, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. આ 14 નો ઠાઠ છે. અને એ ગુરુ પંગત પૂજતા એટલે કે ગુરુ ગંગા જમના સરસ્વતી ગુરુના ચરણો છે કે નહીં? જોણી હોય એને મોણી હોય એને જોણીને મોણવું પડે. જો તમે એક વાનગી ખો અને એનો તમે સ્વાદની ખબર ના પડે, સ્વાદની ખબર ના પડે તો એ વાનગી મિથ્યા જાય કે. કદાચ એક સબ્જી તમે ખો એમાં કદાચ મીઠું ના હોય તો તમને ભાવે? આ છે ને એના આડો આડ ઉતરી જાવ. પ્યાલી મેં તો પીધી પ્રેમે પિતામાં મારી પ્રીતો બંધાણી. જેમ કે જ્યારે પ્યાલી પીવો તો આઠો અંગ પર બત્રી ઘડી તમારા અંગો ઉતરી જ આવી જોવાય. આ તો પીન આવે અને કુણીએ ઉતારે. અમારે પાયું પણ અમારે નથી પીધું, આ તો પીવાની જુગતી ન જોણી રે. હા કો તો ઘટમાં ઉતર્યું છે નકર પીવામાં આવ્યું. જો કોઈ કુણીએ ઉતારી દીધું તો વાત ન પણ. અમારા ભગવાનભાઈને જેટલો મણો આવ્યો જુઓ, પણ ગુરુ કૃપા ના હોય ત્યાર સુધી આ પત્તો ના લાગે. જ્યારે ગુરુ કૃપા હોય અને ગુરુની જો કૃપા હોય એ દાડે તમારા બીડો પાર અને એ દાડે તમારે સોનાનો સૂરજ ઊંચો. અત્યારે જુઓ આ જો હડકાયા બાવળ ઊંચાઈ તમારે ભારતી મહારાજે હાથ જોડતા કરી નાખ્યા. તમે વિચાર કરો, સંતો શું નથી કર્યું? આપણે અત્યારે એમના ગુણગાન કહીએ છીએ. જે મહાપુરુષો જે થઈ ગયા ને એ ખાલી કોઈ મહારાજ જેવો થાય છે, કોઈ મહારાજ જેવો થાય છે. બસ એમની આશા જ આ છે. ભમરી પકડે પેલા કીટને, એ કીટ ભમર બની જાય, દુર્લભ એવા. બસ એ જ આશા છે એની. મહારાજ જેવો બનો તો મને આનંદ થાય. આનંદની ઘડી રે આનંદની ઘડી, ભજવા પરિભ્રમને બીજું કોઈ ના કહેવું. તમારે ખાલી પરમાત્માના ભજનમાં જ નીકળ્યો કોઈ પરમાત્મા કે મને ગુરુ મહારાજે શું આલ્યું? આ ઘણા જ સમજી જેમને આવે કે શું આલ્યું? આ ઓસાસ એટલે મજા છે હો. કે ભરતક હોય એટલે વાતો મેળ ના પડે, ચોય જતું રહે. આ તો કે ગુરુ મહારાજનું ભજન હવે સત્સંગ જાણે પૂરું થાય. 12 વાગ્યા છે હવે મહારાજનું ભજન સત્સંગ થતો આપણે 1 તો વાજી રહેશે અને 1 વાજીને પછી કે થાળ ને હોમ એવું આરતી બધી આવી 2 તો કે અમારે વાજી રહેશે. એટલે આ ભાઈ વાજ્યા એટલે વાજ્યા, હવે કોઈના ના વાગો, એ તો વાજી ગયા. હવે તો તમારે જે હાલ મહારાજના બોલ્યા કે સબરીબાઈને શાનો વિશ્વાસ હતો? મારા ગુરુ મહારાજ મારી કુટિયાઈ પતારશે. બસ મારા ગુરુ મહારાજ બોલ્યા છે મિથ્યા ના થાય. રઘુરીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. બસ મારા ગુરુ મહારાજે કીધું છે જા તારી ઝૂંપડીએ રોમ પધારશી, રોમ પધારશી. અને એ રોજ વાળતા, રોજ વાળે, રોજ ફૂલ પાથરતા. આજ આવે કાલે આવે, આજ આવે કાલે આવે. એમને વિશ્વાસ ગુરુ પર જ હતો. કોક બોલ્યા કે ગુરુ મહારાજને પૂછવા જ્યાં કિચન મહારાજ ના આવ્યા. એ તો મારો વાલો કહી દીધું. બસ વિશ્વાસ નથી. અને વિશ્વાસે જ તાવડા તર્યા છે. જે મહાપુરુષો જુઓ કે વિશ્વાસ. જ્યારે નરસિંહ મહેતાનો મોમેરું ભરવું હતું ત્યારે શું કીધું હતું? આ તો મૂકવાય ના જાણું, તારા ચિંતા છે. આ કાગળિયું લસીને બેલી પર એની મૂર્તિ કરી.
તારે ભરવું હોય તો ભરજે, ના ભરવું હોય તો તારી લાજ જશે. મારો એમાં શું લેવા દેવા? હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી. જોણી જેની સુરતા સોમળિયાની સાથ એ વધે વેદ. બસ તમારી સુરતા ગુરુના ચરણમાં રહેવી જોઈએ. તો મારો વાલો બાણોતર થઈને આયા કે ના આયા? આપ તો તમે ઇતિહાસ તો જોવો છો કે નહીં જોતા? કે કેલૈયાને ખોડ્યો અને ભગવાને પરેશાન કર્યો. ભગવાન આવું પાપ કરે? વાત કરો. આ તો ઇતિહાસ કે શેઠ સકાળશાનો કેલૈયો મસ્તકે શેઠીના, તો તમને મસ્તકે શેઠ્યા હોય જે નહીં શેઠ્યા. ખોડણિયામાં મને ખોડી ત્યારે ઘંટી ગાવા લાજી, સતા ધણીએ મુએ રોડી રે. અનુભવ કરવા આવો, કોક અનુભવ કરો, કોક એનો અનુભવ કરો કે કહેવા શું માગસ. આખી આપણી કાયા હતી રોમાઈજી ગુરુ ચરણી, તન મન ધન અને આ શીશ આલ્યું. કે શીશ તમારું પાછું ના આવ્યું, ગણપતનું શીશ પાછું ના આવ્યું, તો આપણે એ ચોથી પાછું આવે? આવે ના આવે? એ તો જીવ હરિના લોકમાં, અને એ કોઈ દાડો પાછું ના આવે. અને પાછું આવે એ માથું. પોનબાઈ બોલ્યા છે કે જેના ધડ ઉપર શીશ ના હોય પાનબાઈ, એને રમાડું બાવનની માન મૂચી લાવો મેદાન મન જોણી લો જીવની જાત. અજાતી વિજાતીની જુગતી બતાવું એ બીબે પાણી દઉં બીજી. તમારી આખી ભાત પલટાઈ જાય છે. તો એ જી કે મને ગુરુને જે કીધું એ મને ખબર નહીં, તો તમારા ભોગ. લક્ષ્ય રાખો તો શું કરો મહારાજ? લક્ષ્ય ના રાખો તો માછલી વેધાય એવી નથી મહારાજ. 12 જોજન ઉપર ચડો પણ માછલી ના વેધાય. જો આડાવળી ડાફેરો મારો ને તો પેલા કડાયામાં પડો. હે મન વેધોણું વાલાની સાથ મને, હે વાલો વિચાર્યા નવ વિસારે. કે આઠે પોરે બોળંબા મારા ઉરામ, બીજી વાલી ન લાગે તમને વાત મને, એ વાલો વિચાર્યા નવ વિસારે. વારે વારે જાવું રે ગુરુના બારણે, મને નિરખાયા નવ તમનાથ મને, એ વાલો વિચાર્યા નવ વિસારે. જ્યારે તમને વાયક ના હોય, ગુરુના ઘેર વાયક ના હોય, તો એ વગર કીધે જવાનું. બાપના ઘેર કદાચ તમને ના કીધું તો એ વગર કીધે જવાનું. એ બે વાતો કહેવાની ના જોવે. ગુરુના ઘેર મૂત્ર ના હોય એ તો મારો વાલો જો કીધું ને કે મારા ગુરુ મહારાજના ઘેર અવસર છે, મારા બાપાના ઘેર અવસર છે, જુદા રહેતા હોય, અને કદાચ ના કીધું હોય તો કે મને ચો કીધું ભાઈ. સમજેલો પુરુષ કોઈ દાડો રે નહીં. એ તો ગુરુના ઘેર તો ખીતાવણા જવાય કે અમને ગુરુ મહારાજે વાયક ના આવ્યું. તમે ચી કળામ ખેલતા હોય ગુરુ મહારાજ? તનકી જોણે મનકી જોણે જોણે અંતરની ચોરી, તારી સુપાઈ ક્યાર સુધી રહેશે એના હાથ હરીને દોરી. આ તો જે કળામાં ખેલતા હોય મારો વાલો, તમારી નજરોમાં ફરતા હોય, પણ તમને ના કોઈ તમારું પારખું લેવા. મહાપુરુષોની વાતો ખૂબ ડોલી છે મહારાજ. આ સંતો જે ભજન કરે છે ને, એ ભજન કોનું કરે છે? તમારું જ ભજન કરે છે. પોતે પોતાનું જ ભજન કરે, બીજાનું ભજન નથી થતું. બીજો જોણી બીજો ફરે, એક સતબી કોની ધરે? તું સ્થિતિનો એનો એ, અને પછી બીજાની વાત ચો કરો છો? આગળથી મારાથી કોઈક બીજો છે, મારો પડસાયો પડે તો કે હું જુદો, પડસાયાથી તમે જુદા. તો પડસાયો તમે ભેળા થો તો એ પકડાય છે? ન પકડાય મહારાજ. ગુરુ મહારાજે આ જ્ઞાન તમને આપ્યું છે, આ ચક્ષુ આપી છે. હે અર્જુન, તારા મારા આનંદો જન્મો થઈ જાય તને ખબર નથી. આ પણ આ જ્ઞાન રૂપી તને ચક્ષુ આપું છું, અને જ્ઞાનથી તું મને જોઈ શકીશ. તમારો વાલો દેખો ને કે વિરાટ સ્વરૂપમાં. તો ગુરુ મહારાજે તમને વિરાટ સ્વરૂપ નહીં બતાવ્યું? કૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું, તો ગુરુ મહારાજ જે નહીં બતાવ્યું? 3 લોકોનો નાથ હાલત કીધું. મને નિરખાયા નવતમ નાથ, મને વાલો વિચાર્યા ના વિસરે. જ્યારે આઠો પોર બત્રી ઘડી ગુરુ મહારાજનું સ્મરણ હોય ને, શ્વાસે શ્વાસે
વીજળીના ચમકારે પાનબાઈ મોતીડા પરોવો અચકન ધારું થાશે જોતરે જોતામો દિવસો વહી જશી પાનબાઈ 21,700 કાળ એક એક શ્વાસ છે ને તમારો મિથ્યાના જવાબ જોવે આ તો ગાળેમાં મેં શ્વાસ મિથ્યા જ હોય કોકને બોલવામાં મિથ્યા મારા પહેલા જ તો એક ઘણી વાર એમનો શ્વાસ બંધ રાખતા નહીં એટલું ભજન કરું છું કોઈને ખબર છે આ આશ્રમમાં આવતા સિવાય બધાને ખબર છે કે ભજનીઓનું હરદમ ચાલુ હોય છે પણ એ ચેઈ કળામ ખેલું છે ભાઈ તમે જોડો ચલ કે તો શેદ વહાણે અઠું આવ્યું તો સોંકીએ તો લડાતા મારે શું બોલવું તમે શ્વાસ થોડા ઓછા રાખો તમારા શ્વાસની ક્રિયા છે ને એ તો ગુરુ મહારાજ સમરણ ચાલુ તમે ચાલુ જ રહેશે તો એને કળા ગુરુ મહારાજ આલી છે તે સોંકી બોલે હતા પણ આ ભજન તો ચાલુ જ છે કે ભજન આર ભજન પાર ભજન કીટક ડેરિયા શબ્દાર જો શબ્દમાંથી શબ્દ ખોળે તો સદગુરુ અમેરિયા એટલા મોહમ્મદ કાકાને બે કડાક કડી જેમ પડે ને એટલે આપણે ના બોલીએ ભાઈ મને તો ખબર હોય કે હમણાં ઠરશી અને ના ઠરતો શોખી તપતા હે એમાં આપણે શું લેવા દે એટલે મૂર્ખને બોધ ના લાગે રે અને સંત ભલે સમજાવે અને 4 વેદ વંચાવે રે મૂર્ખને બોધ ન લાગે રે અને સંત ભલે સમજાવે શીતળતા જોઈ આગને ઓલવા તો પોતે તપી કદાચ પાણી રેડે તો પેલી આગ ઓલવે પણ આ તો પોતે તપી જાય તો છે ને ઓલાઈ કણ એટલે આગ છે ને અહંકાર છે એટલે બે અહંકાર આવે ઘડી કે બાપુ તમે આ કોઈ કહેતા નથી આમ સંતે આમ છે ભાઈ એ બોલું છે સાચું બોલું છે જો સાચું લાગે તો અમે ચો છો અમારા વળી પછી હાથ હોય એટલે અમારા કડમ કડા ઉડે કે ભાઈ તમે ઓમ બોલો છો ઘડી વાતો છકો એટલે કહેવાના ભવારે કે ચોખ્ખાઈ જોવાય અમને બસ બીજું કોઈ નહીં એમને ચોખ્ખાઈ જોવાય બીજી વાત જ નહીં કોમ કરવું થોડું પણ સારું કરવું આ એમનું વાક્ય એટલે જે મહાપુરુષો જે એમની સેવા છે અને આ સેવાનું એમને ફળ મળવાનું છે ગુરુ મહારાજે પુનઃ ના આવ્યું એમ તો કહો તમે ગુરુ મહારાજનું ભજન કરો પણ નિસ્વાર્થ કરો ને તો મારો વાલો હાથે હાથ હાલવા વાળો બેઠો છે અને આ સાપરા ચીરીને હાલવા વાળો બેઠો છે અને સાપરોની જો વાત કરો ધાબા ચીરીને હાલવા વાળો બેઠો પણ તમારી નિષ્ઠા સાચી હોવી જોઈએ એટલે તમારી નિષ્ઠા સાચી ના હોય ને અને ગુરુના ધ્યાનમાં નિષ્ઠા ના હોય આ તો આશ્રમમાંથી પસાર થાય અમારે એક બે ભાઈઓનો દાખલો થોડો આવ્યો કે આપણે આશ્રમ આગળ થઈને આશ્રમ બાપુ તો બેઠા થશે તો આપણે જે ગુરુ મહારાજ કરવા જવું પડશે આ બંદા ઉપડ્યા તે પહેલાં પેટ્રોલ પુરાવા જ્યાં ઈકણ પડ્યા કૂતર પછી ઓપડજો હો જાવું તો વેળંતા દોરતોમાં અને ઓથી વાહણા હેડ્યા તો ઈકણ કૂતર પછી તે બે પડ્યા એક ભાઈ તો બહુ બે ફોન થઈ ગયો એટલે હવે આ કોઈ કોને બીજાને કે હવે શું કરું એટલે આ અમારા એ વિડીયો ઉતારીએ અને અમારા ભત્રીજો બેઠા એ આવીને મારી થાળીએ મોની કે બાપુ તમારી થાળી મોની કે શેની કરો છો કે અમને આવું થયું તો કીધું તાર પહેલથી બોતે હેડ્યા હોત તો તમે જે ગુરુ મહારાજ કર્યા હોત તો મારા તમારું શું કોમ હતું ભાઈ પણ થાળીઓ કરવાના દાડા આવ્યા પણ કોઈ છે સાચું નમસ્કાર કરીને આવા મહાપુરુષો બેઠા હોય તો નમસ્કાર કરીને ગુરુ મહારાજ બેઠા હોય હાલ તો કીધું કે વારે વારે જાઉં ગુરુના બારણે જેની નિર્તાયા નિર્તો ના એ તો હજી ખબર જ નહીં શું આ તો એટલે જ્યાર સુધી તમે આવીને કહો છો એટલે હારા છો પણ ના કહો તો મનમાં તમે વટો બરાબર એટલે થોડું કરો બસ મારે કોઈ કોમ નથી હું બધું કોમ કરું એવો છું પણ થોડું કરો પણ સાચું કરો ભક્તિમાં આ તમને વિનંતી કરું ભલે સમજ્યા તો શું ન સમજ્યા હોય તો શું અમે અમારા નટુભાઈ બોલાવો જ્યારે બોલાવો તો નટુભાઈ તૈયાર કોમમાં પહેલાં પણ ચોખ્ખું કોમ એમનું એટલે કહેવાનો ભવાર જ કે તમે ગુરુના ધ્યાનમાં રહો તો ગુરુ મહારાજ તમારું કોમ કરે એટલે આ ચોબડાને ગુરુ મહારાજ ના માનતા વૈષ્ણવ મહારાજને ના માનતા હું તો હજી ના પાડું છું ચોબડા હાલ લાગી સાલ રે પડાવું મારા એ શરીરે તણીને રે સોનેરી રંગે રે મઢાવું મોજડી શિવડાવું મારા ગુરુને પહેરાવું ને
તોય ના આવે ગુરુના તોલે. ચિયા ગુરુ મારા? ગુરુ અરૂપા, ગુરુ રૂપવાળા ના હોય. આ તો એક ઘાટ છે. આ ઘાટે તમે પાણી પીધું, તમારે યાદ રાખવું પડે. ગંગાનું પાણી ગંગામાંથી લાયા તો તમે ગંગાનું કહો કે જમનાનું કહો? જેનું લાયા હોય એનું જ કહો કે. એટલે જે ઘાટે તમે પાણી પીધું છે એ ઘાટની બલિહારી છે. બસ કોઈથી પૂછીશું તું એટલે મારા આ ઘાટની બલિહારી છે. બસ બીજી વાત જ નહીં. એ યાદ રાખવાની જરૂર છે. તમારે કોઈ શિક્ષક હોય, તમારો સાહેબ હોય અને તમારે મોટી ડિગ્રી મળી ગઈ હોય, ભણ્યા હોય ખૂબ, અને તમારે કદાચ મોટી ડિગ્રી મળી હોય તો કોઈક દાડો તમારા સાહેબ આવવા મળે, તમે નમસ્કાર કરો કે ના કરો? એટલે સાહેબ તો ના ઓળખતે, ભાઈ કોણ છો તમે? કે બાપુ તમારે કલ હું ભણ્યો છું. શું નામ? કે આ મારું નામ. કે હા હા, શબાશ શબાશ, તું આટલી નોકરી મેળવી. એટલે ઘાટ યાદ રાખવાની વાત કરું છું. હા, ગુરુને તો કોઈ કોમ નહીં. ગુરુ મહારાજને તો ઢળક કોમ કરવાવાળા હશે. અમારા શોભનભાઈ અડધી રાત ના હોય આ બોલો. પણ કહેવાનો ભાવાર્થ કે એમનો ભાવ છે, એમનો ભાવ છે. અને ભાવે જેનો ભાવ હોય ને એને જ ગંજમાં પૈસા આવે ને કે ના આવે. તમે બટાકા હળી ગયેલા લઈ ગયા હોય તો એની બીટ બોલાય તો તમારે પૈસા આવે કે અમારે તો ભાઈ ઓછા આવ્યા. મગફળીમાં એકલો કચરો હોય અને કોઈ પેલા બીટવાળા જોવા કે નહીં આ તો કચરાવાળી છે તો એનો ભાવ આવે? કદાચ બાજરી એમને ઢૂઢો વાળી ભરી જ્યાં હોય અને બીટ વાળો આવે તો એનો ભાવ આવે? ના આવે. ભાવ તો ચોખ્ખા ન આવે. અને હારી જેને હારું હોય એનો ભાવ આવે. અને ભક્તિમાં તમે જો હારું કરશો ને તો પરમાત્મા તમારે પહેલા જ છો. પેલા સંસારિયા કે ભગતડા ગયેલા છે, તમે ગયેલા ના કહે તો પ્રભુના ઘેર પહેલા છે. જો સાચું કરો તો હો ભાઈ, થોડું કરો પણ સાચું કરો. બસ હું તો આ જ વાક્ય બોલું છું. આ જોવો, આ વયને સાચું કરી તો લગી રે જેમ બોલે એમ વર્ત્યા કે તરત જ એવું ભજન કર્યું. ખૂબ બોલતા હતા, ખૂબ બોલતા હતા. મય તો ગાળ્યો છોકરાને બોલે, મય તો સણકાવતા. પણ મારો વાલો જોવો આવી ગયા કે કોઈને કોમ કરવા દીધું લગી રે. અને તારે કે હા રાધામાં હાજા હમ મરી ગયા, હાજા હમ. કાલે તમે એવું કાર્ય કરશે, તમારે એવું હાજા હમ મરી જાય. પણ આ તો કાર્ય કરવા ઉપર વાત છે. તારે જો આ જૂનીભાઈની વાતો આપણે કરતા હતા, જૂનીભાઈ વાતો કરતા કરતા દેહ છોડી દીધો. એવો વિચાર કરો. એટલે કહેવાનો પવાર કે તમે થોડું કરો પણ સાચું કરો. ને કે ઘણા હજુ તો કોણ કાપવો પડ્યા બસ. હા, અત્યારે તો એવું દુઃખ છે તો એ અટકાવત તરત. પેલા તો કોઈ જેટલો બીમાર થતા ને જેટલા દવાખાના લઈ જતા તોય હાથા ના થતા ને મોય પડે કે હવે તારે પેલા ભાડામાં જતા રહો. એટલે એવું આપણે ના થાય. થોડું કરો પણ પરમાત્માનું નામ લ્યો અને પરમાત્માના રોમમાં અહમદભાઈ વગાડો. હવે તો અને ઢાળ નથી, મને તાપ લાગે છે.
તમને કહેતો નહીં બાપુ માથા કે ખૂબ સેવા કરી પેલા દેહાઈનો છોકરો કે બાપુ હવે તો તમે મને કોક આલો, હું તમારી સેવા જેટલી કરી તમે થાચો છો કે એકોંતમાં બેટા તને આલ્યો, હવે એકોંત આવે ના ને આ છોકરાને કોઈ આલો ના. એમ કરતા બાપુ ટટ્ટી જ આવવા જ્યાં એટલે કે હોય એકોંત છે એટલે પેલા દાડા ને તો બાપુ બેઠા ને કે બાપુ હવે તો તમે આવો એકોંત છે એટલે બાપુએ ચાકડી કાઢી, ટેમ દેખતા નહીં, બે ટેમ દેખતા નહીં એમ કરીને ચાકડી તોડી એટલે પેલો ચાકડી લઈને નાઠો. બાપુએ મનાલ્યું ચાકડી લઈને નાઠો એટલે બીજા ગામમાં જતો રહ્યો અને મોટી મઠી હતી જઈને આ સેવા કરવા માંડ્યો. તે તો ભાઈ જે ચાકડી બાપુની હતી કે કોક પોણી ભઠિયાલું હોય તો ટેમ દેખતા નહીં, બે ટેમ દેખતા નહીં, પોણી ભઠીને આલો તો ભેંસો દોવા દો હોય, ગાવડો દોવા દો હોય, કોઈ મોદું હોય તો હાથું થઈ જાય, કોઈ મરી ગયું હોય તો હાથું થઈ જાય. આ મને વચન સિદ્ધ કર્યો એટલે એમાં રાજાનો કુંવર મરી ગયો એટલે કે મઠી લઈ તો બાપજી સજેવન કરે છે એટલે કે ભાઈ રાજાનો કુંવર જો સજેવન ના થાય તો મારું એ પણ મોત થઈ જાય. એટલે કે મોટા મહાન તો બોલાવો અને એમણે બોલાવો ને એમને કદાચ પરીક્ષા લો બાપુ મારી તો કોઈ શક્તિ નહીં. એમાં એમ કરતા એમના ગુરુ મહારાજ આવી ગયા. હા મારા ગુરુ મહારાજની વાટ જોતો તો आज तो मेरा गुरु महाराज आएगा वो सजवन करेगा. गुरु महाराज ने तो खबर नहीं कि आप चाकड़ी वालों से गुरु महाराज 17वीं कला वापरी हो और हमें गुरु महाराज का 17वीं कला हो. जा बच्चा मेरो हुक्म से तुम खड़े कर दो. हाँ बापू नो आगेर हो तो हूँ એટલે પેલી જોળીમાંથી મને ચાકડી કાઢી, ટેમ દેખતા નહીં, બે ટેમ દેખતા નહીં, ઊંઠ બચ્ચે ખડે હો જાય. રાજાનો કુંવર સજેવન થઈ ગયો કે આપણો ચાકડી વાળો મંત્ર જેટલો સિદ્ધ કર્યો કે મારા ગુરુ મહારાજ કોક આલ્યું. વાત થઈ ગઈ પૂરી. ઓને કારણ સુધર મહારાજ આ તો એક શબ્દની મારામારી છે. જેને શબ્દ જેવા જીવનમાં ઉતાર્યો છે ને એની મારામારી છે અને શબ્દે તો રાજ છોડી નાખશે. તમે વિચાર કરો, હરિચંદ્ર તારામાંથી શબ્દેથી જ રાજ છોડ્યા છે કે તાણી એમને કારણ સુધર મહારાજ અને જે નિષ્ઠા જેને ગુરુ પ્રત્યે નિષ્ઠા હોય એના કારણ સુધર હોય. ગુરુ મહારાજનો મહેમા પલ વખાણો મારા ગુરુજીનો, એનો કોઈ મહેમાનો પાર નથી. પણ આવી જેને વાત સમજણી હોય, આવી જેને ઘેર બેઠી હોય એની મહાપુરુષે વાત કરીશ. ગુરુ મહારાજ તો તમને આપી દીધું પણ આપણે એના નિભાવવું. એક હાલ મહારાજ બોલ્યા ઓગણી એવું અબો રોચો પોણી એને નાપો તો એનો ફાલ ફૂલ આવે. તમે પોણી જ નાપો તો એ તો બળી જાય. તો ઓગણીએ ઓબો રોકો, કેરીઓ ખાવા રોકો, એના ફળ આવે તો કોઈ ગુરુ મહારાજે આપણને ઓબા રૂપિયા શરીર આપે છે. અને એમાંથી જો સંતોની સેવામાં, કોઈ અતિથિની સેવામાં, કોઈની સેવામાં એમાં પાર ઉતરીતો ને તો એ ઓબાને ફળ આવે ને આવે. એનો હાલ પરમોણ છે. હાલ જોવો, હાલ પરમોણ છે, એનો ફળ આવ્યો. અમારે સુરેશભાઈ જોવો તો રાત ને દાડો બાપ બેટો કોઈ ભજનમાં વિચાર તો કરો કે બાપ ને દીકરો ભજન ગાવે એટલે આપણે તો રાગ ના આવે કે તમે ઓમ બોલો છો ઓમ બોલો છો, પણ આ ચો રાગ આવે છે બાપને બેટાના. આ જેવા નાચે છે ને સુરેશભાઈ જેવું બોલે છે. આ નાચવું એ કોઈ ઘણું ભાઈ હોલ્યું નથી. અમારે રણછોડભાઈ હાલ બોલતા આખું લવિંગમાં ઘોઘળા ઉતરી તે બધું આ ચક માયા કાટલું બોલ્યું એટલે કે બાપુ મારે લવિંગ ઉતરી જતા એવા ધંધા શીલા કરો બાપુ. ચોક આ તો બેહીએ જાય મને કોઈ ઠેકોણો ના, પણ કહેવાનું આ તો હોર રાખવાની વાત કરીશ. મહારાજ હોર રાખવી, આપણા શરીરની હોર રાખવી. આ તો કાલે બે બેહીએ જાય, અમારો કઈ જાય. આ તો હવાનો જ પરમણ છે કે એક ટાયરમાં હવા ના હોય તો ગાડી હેડે તો આ હવાથી જ હેડે છે. હા આ હવાથી જ હેડે છે. કોઈ બી ટાયરમાં હવા ના હોય તો એ ગાડી ના હેડે ના. અરે સાયકલે નહીં હેડતી તો ગાડીઓની શું વાત કરો છો? એ કંપની ચી કંપની હવા લાયા છે વિચાર તો કરો. એટલે કે પાણી મને ભીજવતું નથી, અગ્નિ મને બાળી શકતું નથી,
પવન મને ભીસવી શકતો નથી, સૂકવી નથી શકતો. હે અર્જુન, હું આત્મ અજર છું, અમર છું, અવિનાશી છું. એ તમારી વાત જે બોલનારો બેઠો કાયમો પરખે ગુરુ મીઠી પ્યારા 52 અક્ષર બારની વાતો કોઈ સંત વિરલા તો જોણો મહારાજ, જેને શબ્દ સુધાર્યો, જેને શબ્દ જીવનમાં ઉતાર્યો. શ્વાસે શ્વાસે સ્મરણ કરવાની વાત કરી, એક શ્વાસે સ્મરણ કરવાની વાત. અત્યારે તો ભાઈ શ્વાસે સ્મરણ ના કરો તો વાત થઈ જાય પૂરી. હું ગુરુ મહારાજ કરજો તો પણ ગુરુ મહારાજ કરવો અખતરા કરવા જો તો શું સમજીને જોયા, શું સમજ્યા? અરે 40 વર્ષના વોણા વાયા છે, 82ની સાલમાં મારો ઉપદેશ કર્યો હતો. અભયસિંહ બાપુ શેરપુરા નિવાસી. અને અભયસિંહ બાપુ આ કોણોદરમાં બીજ રોપ્યું, ચમ શેરપુરામાં ના રોપ્યું? ચમ ફરક છે. જો ભૂમિકા હારી હોય તો બીજ ઉગે ને ઉગે, પણ ભૂમિકામાં કચરો છે, ભૂમિકામાં ખડ છે. એટલે ભાઈ ગુરુ મહારાજ બોલ્યા છે, હે ગુરુ ગમને કોદાળે ખોદ્યા રે, મૂળ સહિત નાખ્યો કાઢી. શું હતું? બધું કાઢી નાખ્યું. મેં ગમનો કોદાળો લાવ્યો અને ખોદી નાખ્યો અને મોંથી કાઢી નાહી દીધો તો એમાંથી ફણકો ફૂટ્યો. અને ગુરુ મહારાજે શેરપુરામાંથી ઓય વેલો આયો કે, અને ઓય ગુરુ મહારાજ બોલે, ડુંગર ઉપરથી રેલો ઉતર્યો આવ્યો નગરની મોજાર. મારા ગુરુએ પાછો ઠેલ્યો, પહોંચો 10 મે. હાલો ને હાલો 5 બેનડીઓ કરીએ અનહદની વાત. મહાધર્મના મેળે મળ્યા, એ મેળો ભાવનો ગુરુજીના. આ જેની વાત ગુરુ મહારાજની કોક એમની કોક ઊંચી ભાવના દેખાતી છે કે લાવો કોણોદરમાં 8 જણા સેવકો છે ગુરુ મહારાજના. એવા એવા પહેલા ભાઈ અમે ગુરુ પૈસા, જગોભાઈ અમે ગુરુ પૈસા, બળવંતભાઈ અમે ગુરુ પૈસા, શેર મોસરું સરપંચ પલસીન અમે ગુરુ પૈસા. આવા બી 8 સેવકો હતા. અને ગુરુ મહારાજના મહેમા જો, ગુરુ મહારાજનો મહેમા આપણો કોઈ મહેમા નથી. આ તો ગુરુ મહારાજનો મહેમા છે. પલ પલ મારા ગુરુજીને વખોણું, એનો કોઈ પાર ના આવે. અત્યારે આપણે મેળાવડો 7 તારીખ છે તો ગુરુનો જ મહેમા છે, ગુરુનો જ મહેમા છે. અને ગુરુનો મહેમા જેને કરવો એના થાય, ચમ ના થાય. ઓય તમે 1 રૂપિયા ગુરુના મહેમામાં આલશો તો તમને 70 રૂપિયા મળશે. આ ગુરુ સંતોની સાક્ષી છે. પણ તમે ઓમ કરશો તો જેનો ટુકડો એનો ભરપૂર ટુકડો આવું મહાપુરુષો કોઈ છે તો નથી કહેતા. અને જેને તમે જમાડો ને, જેની સેવા કરો ને, એને તો ગુરુ મહારાજ 70 ગણું આલી દેશે. એ સોમળિયા, આ લાજ તારી દાશે મારી નહીં જાય. હરીને ભજતા હજી કોઈની લાજ જતે નથી જોડી. જેની સુરતા સોમળિયાની સાથ બધે વેદ. આની સુરતા સોમળિયાની સાથ રાખવી ને. અરે તમે વાતો કરો, રૂબરૂ વાતો કરો. જો તમારામાં શક્તિ હોય તો પરમાત્મા જો શેઠો છે. હાલ તમને અડાસા તોય તમને પરખ પડતી નથી તો ભાઈ કુને નમો છો? 4 મિલે તો 60 ખીલે, 20 રહે કર જોડ તો હરિજન से हरिजन मिले तो मिटी जाए 10 करोड़. શિયાવર રામચંદ્ર કી. આ 10 વાગળીઓ આપણી, 10 વાગળીઓ મહારાજની 20 થઈ કે ના થઈ? આ 2 જોત મહારાજની, 2 જોત મારી. મૂલ્યોના દર્શન આનંદ દર્શન મારા 2 આલું. તમારા આખા રૂવાટ હશે ને બધા ઊભા થઈ જાય, પણ સાચા મનથી ગુરુને નમણી કરો તો ગુરુ મહારાજ પ્રગટ તમારામાં છે. પણ જો કુડું ઉતાવળે હોય, કુડા લાગીને જો ને તો આગળ એ કુડું હોય, કોઈ પત્તો ના લાગે. હા, સાચા મનથી થોડું કરો. અને કુનું ના કર્યું તો તમે વિચાર કરો, આ ઇતિહાસ તો બોલો છે કે નહીં બોલતા? એની હાહુ હતી ને નરસિંહ મહેતાની બેબેન, કે તારા બાપને કહેજે તે મારા હારું શેકડીને ડાફડો લાવે. આવું એ બોલ નસીબ. તો મારો વાલો લાગ ના કે તમે કોણ છો? અમે તો નરસિંહ મહેતાના વાણોતર છે. વિચાર તો કરો. શેઠ સગાળશાના ઘેર આયા અને જેવા પારખા લીધો. વિચાર તો કરો. એ તો તમારે નથી કે આ તો ગુરુ રોટલા કરી ચેલા ખોય. જો થોડા બાદ હોય લગી રે પહોંચે મેં તમે જોવો તો એ પરસાદ બીજો બનાવી
અને 4-5 વાગે જય ગુરુ મહારાજ મારે મોડું થયું તો હું આવ્યો મોડું થઈ ગયું અલ્યા મૂર્ખા તારે તો પહોંચે કોઈ મથવાનું છે કે તારે એકલ મથવાનું છે આ તારું લેખે છે એટલે અમે બધો પ્રસાદ પહેલા બે બનાવી દઈએ એટલે પછી હા બાપુ હવે આવી જાઓ કે મોડું થયું અમારે જેટલાય મોહલા ગાડી કાઢી હોય પણ કીધું સારું ભાઈ હડો તમારી ભાવના છે કે અમારે વળી એવું પાયકમાં લખવાનું છે તે અમારે તમારી સેવા કરવી પડતી છે એટલે થોડું કરો સાચું કરો ગુરુ મહારાજના ધ્યાનમાં રહો ગુરુ મહારાજ હું હાલ બોલ્યો છે કે ગુરુ મહારાજ ચોબડાના ના સમજતા ગુરુ મહારાજ વૈષ્ણવ મહારાજ ના સમજતા મારા ગુરુ મહારાજ છે મારા ગુરુ મહારાજ અભિષેક મહારાજ આ બેઠા જો કોઈની શક્તિ છે કહેવાની આ બેઠા અભિષેક મહારાજ હોય વેલો એટલી મારા માટે જગ્યા ખાલી નથી જો નથી અને જ્યારે તમે હાથા મનથી બોલાયો ને હું ના આવ્યો એમ તો તમે વિચાર કરો આ કહેનારા કોઈ ગુરુ મહારાજે જેના પિંડળ ઉતારી થયો હોય ને એ મહાપુરુષ કહી દે બીજો ના કહી શકે મહારાજ જેને સાચું સમજણ હોય જેને સંત સમાગમ એ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો જેને સંત ગુરુ મહારાજનો સમાગમ થયો હોય ને સમાગમ ચિયો સમાગમ આમ થોડો તો વિચાર કરો સમજેલા પુરુષોની વાત કરું ચિયો સમાગમ થયો તમારે આપણે એક પુણ્ય કે કોઈક લગ્ન કરે છે તો હસ્ત મેળાપ કરીએ છીએ બોપણ કરે છે નહીં કરતા તો તમારો તો સમાગમ થયો છે તમે ગુરુને બેનો સમાગમ થયો છે એક આધી કડી પુણ્યાત તુલસી સંત સંગ કી કટે કોટી એક તલ ભાર જો ગુરુના ચરણમાં તમે હાથા મનથી સમાગમ કર્યો હોય ને તો તમારા બેડો પાર છે પણ કુડા કરશે તો કોઈ મેળ નહીં પડો ભજન ગાશો તોય નહીં મળે આસમાનના તારા ઉતારશો તો વર્તમાનમાં નહીં હોય તો આસમાનના તારા કોઈ કોમ ના નથી વિવેક આજ મારે તંદરે ગુરુજી ઘેરે આયા ચલો વિવેક જોશે વિચારથી આધીનતા જોશે અને આધીનતા રહી શરણમાં જવું પડશે તો હરિગુરુ સંતના ચરણ જેવતા જલમ મરણ મટી આ વાત મહાપુરુષે કરી છે ઘડિયાળના વકડા પહોંચ્યા છે બધા વાટ જોઈ રહ્યા છે કે બાપુ હવે ચાળી પૂરું કરીને હોમયું લાવ્યું એટલે હોમયાની તૈયારી કરો અને હોમયું આલો મહાપુરુષોને સદગુરુ મહારાજની આજ કે આનંદ કી નિર્વાણ હંસ કી પધારેલા હરિગુરુ સંત કી કે હું ઓગળે ઉમકારો કરીએ જ અને ત્રીજી વખત બોલ્યા મહારાજ શંકર ભગવાન બોલ્યા એટલે પાર્વતી ઊંચી ગયો તાચા તો ડોલક હોય સમજે કોણો આપણે તારા શબ્દ જોજો શબ્દ આર શબ્દ પાર શબ્દ કી ઢગડેરિયા તો શબ્દમાંથી શબ્દ ખોળે એ સદગુરુ તાચે હોય તો ઊંચી જતા માતાજી તારે આ શબ્દ જોજો તો એક પોપટનું એડું ખાલી હતું એ શબ્દ સુણવા માટે એડું આખું સિવાય ગયું આ એક પોપટ પડી ઉડી ગયો એના શું બન્યા સુખદેવ બન્યા સુખદેવ તરત જ જલમ્યા તરત જ નાઠા તરત જ જલમ્યા તરત જ નાઠા એ સુખા આ માયા છે માયા તારું કોમ નથી ઓર લઈને કી નાઠા કોઈ દાડો બાળક જલમે ઓર લઈને નાહક ના વાત બને ઓનાથી કોક ઓર છે ઓનાથી ઓર છે આ સંસારથી કોક ઓર છે એટલે જ્યાં કી જા તું જનકના દરબારમાં જતો રહે છે અને જ્યારે જનકના દરબારમાં ગયા તો બાયણા બંધ હતા 7 દિવસે બાયણા ખુલ્યા 7 સૂરજની હોય જાત ના જોણી તારા જીવની મૃગ ભૂલ્યો માયા જાળમાં અને જોજવાના ની દોડતા आप सो आत्म राम खबर विना खोलता आप सो आत्म बायना खुले हाथ दाड़े चम आया सो भाई बापू मु मने जोड़वा आयो शब्द तो હતો જ પારખ તો હતી જ પણ કોઈ સંતનું શરણું શિકારી તમે જોણી બધું એ પણ કોઈ સંતનું શરણું ના શિકારો ત્યાર સુધી તમે ઓછ્યા ન મેળ પડે આઈને
જનકના ઘેરથી હતા એમની ઉરડીમાં ઊંઘાડ્યા. જો આ પરીક્ષા થાય, આગમાં પડવું પડે હો. ઊંઘાડ્યા એટલે ખાતા ખાતા જેમ માં ખસે એમ બધા સુખોય ખસી, માં ખસે એમ સુખોય ખસ્યા. કે માં હવે તો ભેદ આવી તો પહેલથી માને ભેદ ગણ્યા હોત તો તારા ખાવું પડો. પાર ઉતરી જો અને એનો સૌ દાડે બોધ કર્યો.